નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, 5મો સ્કંદ, 1લો અધ્યાય. પ્રિયવ્રતનું ચરિત્ર. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મુનિ મહારાજ, પ્રિયવ્રત તો મોટા ભગવત ભક્ત અને આત્મારામ હતા. ગૃહસ્થાશ્રમમાં તેમને રુચિ કેમ થઈ કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તે કર્મોના બંધનમાં બંધાઈ જાય છે? હે વિપ્રવર, અલબત્ત આવા નિઃસંગ મહાપુરુષોના આ રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવો એ ઉચિત નથી. એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુણ્ય કીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું છે, તે મહાપુરુષોની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નથી. હે બ્રહ્મણ, મને એ વાતનો મોટો સંદેહ છે કે મહારાજ પ્રિયવ્રતે પત્ની, પુત્ર, ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ મેળવી લીધી અને કેમ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અવિચળ ભક્તિ થઈ? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, તમારું કહેવું ઘણું યોગ્ય છે. જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રીહરિના પરમ મધુર ચરણકમળ મકરંદના રસમાં તરબોળ થઈ ગયું છે, તેઓ કોઈ વિઘ્ન અવરોધને કારણે રૂકાવટ આવે તો પણ ભગવત ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથાના શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણું કરીને છોડતા નથી. રાજન, રાજકુમાર પ્રિયવ્રત મોટા ભગવત ભક્ત હતા. શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહજપણે જ પરમાત્મા તત્વનો બોધ થઈ ગયો હતો. તેઓ બ્રહ્મસત્રની દીક્ષા, નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેનારા જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વયંભૂ મનુએ તેમને પૃથ્વીનું પાલન કરવા માટે શાસ્ત્રમાં બતાવેલા બધા જ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણપણે સંપન્ન જોઈને રાજ્ય શાસન કરવાની આજ્ઞા આપી. પરંતુ પ્રિયવ્રત તો અખંડ સમાધિ યોગ વડે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પિત કરી ચૂક્યા હતા. તેથી પિતાની આજ્ઞા કોઈ રીતે ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવા છતાં એવું વિચારીને કે રાજ્યનો અધિકાર મેળવીને તો મારું જે આત્મ સ્વરૂપ છે તે પત્ની, પુત્ર વગેરે અસત મિથ્યા પ્રપંચથી ઢંકાઈ જશે, રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરામર્થ તત્વને ઘણું કરીને ભૂલી જઈશ, તેમણે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો નહીં. આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીને આ ગુણમય પ્રપંચની નિરંતર વૃદ્ધિ કરવાનો જ વિચાર રહ્યા કરે છે. તેઓ સઘળા સંસારના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે. જ્યારે તેમણે પ્રિયવ્રતની આવી પ્રવૃત્તિ જોઈ ત્યારે તેઓ મૂર્તિમાન ચારે વેદ અને મરીચી વગેરે પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા. આકાશમાં ચારે બાજુ વિમાનો પર આરૂઢ થયેલા ઇન્દ્ર વગેરે મુખ્ય દેવતાઓએ તેમની પૂજા કરી તથા માર્ગમાં મંડળીઓ રચીને આવેલા સિદ્ધો, ગંધર્વો, સાધ્યો, ચારણો અને મુનિઓએ તેમનું સ્તવન કર્યું. આ પ્રમાણે ઠેર ઠેર આદર સત્કાર મેળવતા તેઓ નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ ગંધમાદનની ઘાટી એટલે કે પહાડી પ્રદેશને પ્રકાશિત કરતા પ્રિયવ્રતની પાસે આવી પહોંચ્યા. ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા. બ્રહ્માજીના ત્યાં જઈ પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજીએ જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પધાર્યા છે. તેથી તેઓ સ્વયંભૂ મનુ અને પ્રિયવ્રત સહિત તરત જ ઊભા થઈ ગયા અને સૌએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. હે પરીક્ષિત, નારદજીએ તેમની અનેકવિધ પૂજા કરી અને સુમધુર વચનોમાં તેમના ગુણો અને અવતારોની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું. ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ મંદ સ્મિતયુક્ત દયાદ્રષ્ટિપૂર્વક જોઈને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે તાત પ્રિયવ્રત, હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું, ધ્યાન દઈને સાંભળ. તારે અપ્રમેય શ્રી હરિ પ્રત્યે કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ રાખવી જોઈએ નહીં. તું જ શું, હું, મહાદેવજી, તારા પિતા સ્વયંભૂ મનુ અને તારા ગુરુ આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને શ્રી હરિની જ આજ્ઞાનું પાલન કરે છે. તેમના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ, વિદ્યા, યોગબળ કે બુદ્ધિબળથી, નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો પોતે કે કોઈ બીજાની સહાયથી ટાળી શકતો. પ્રિયવર, તે જ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો
જન્મ, મરણ, શોક, મોહ, ભય અને સુખ દુઃખનો ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે ધારણ કરે છે. હે વત્સ, જેમ દોરડાથી નાથવામાં આવેલું પશુ મનુષ્યનો બોજ ખેંચે છે, તેવી જ રીતે પરમાત્માની વેદવાણી રૂપી મોટા દોરડામાં સત્વ વગેરે ગુણો, સાત્વિક વગેરે કર્મો અને તેમના બ્રાહ્મણ વગેરે વાક્યોના મજબૂત દોરડાથી જકડાયેલા આપણે બધા તે શ્રી હરિની જ ઈચ્છા અનુસાર કર્મોમાં રત રહીએ છીએ અને તેના વડે તેમની પૂજા કરતા રહીએ છીએ. આપણા ગુણો અને આપણા કર્મો અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં નાખી દીધા છે તેને જ સ્વીકારી લઈને તેઓ જેવો પ્રબંધ કરે છે તે જ અનુસાર આપણે સુખ અથવા દુઃખ ભોગવતા રહીએ છીએ. આપણે તેમની ઈચ્છાનું એ પ્રમાણે અનુસરણ કરવું પડે છે કે જેમ કોઈ આંધળાએ આંખવાળા મનુષ્યનું અનુસરણ કરવું પડે છે. મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર પોતાના શરીરને ધારણ કરે જ છે. બરાબર તેવી જ રીતે કે જેમ મનુષ્યની નિંદ્રા તૂટી ગયા પછી પણ સ્વપ્નમાં અનુભવાયેલા પદાર્થોનું સ્મરણ રહે છે, આ વ્યવસ્થામાં પણ તેને અભિમાન થતું નથી અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે તેમનો તે સ્વીકાર કરતો નથી. જે મનુષ્ય ઇન્દ્રિયોને વશીભૂત છે તે વનમાં વિચરણ કરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય ટકેલો જ રહે છે, કારણ કે જીત્યા વિનાના મન અને 5 ઇન્દ્રિયો રૂપી તેના 6 શત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાણ રહે છે તેનું તો ગૃહસ્થાશ્રમ પણ શું અહિત કરી શકે. જેને આ 6 શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે સૌ પ્રથમ તો ઘર ગૃહસ્થીમાં રહીને જ તેમનો અત્યંત નિરોધ કરતા રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો. કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે. પછી જ્યારે આ શત્રુઓનું બળ અત્યંત ક્ષીણ થઈ જાય ત્યારે વિદ્વાન મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી શકે છે. તું જો કે શ્રી કમળનાભ ભગવાનના ચરણ કમળની કળીરૂપ કિલ્લાને આશ્રયે રહીને આ 6 શત્રુઓને જીતી ચૂક્યો છે તો પણ પહેલાં તે ભગવાને આપેલા ભોગો ભોગવ. ત્યારબાદ નિસંગ થઈને તું પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જજે. શ્રી સુખદેવજી કહે છે, ત્રણેય લોકના ગુરુ શ્રી બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે એટલે કે પોતે નાનો હોવાને કારણે નમ્રતાપૂર્વક માથું નમાવી દીધું અને જેવી આજ્ઞા એમ કહીને ઘણા આદરપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી. ત્યારે સ્વયંભૂ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની પૂજા કરી. ત્યાર પછી તેઓ મન અને વાણીના અવિષય પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારોથી અતીત એવા પર બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં પોતાના લોકમાં ચાલ્યા ગયા. આ સમયે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવે તેમના તરફ જોઈ રહ્યા હતા. મનુજીએ આ પ્રમાણે બ્રહ્માજીની કૃપાથી પોતાના મનોરથ પૂરો થઈ ગયા પછી દેવર્ષિ નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સોંપી દીધી અને પોતે વિષયોરૂપી વિષયયુક્ત જળથી ભરેલા તરવા દુષ્કર એવા ગૃહસ્થાશ્રમ રૂપી જળાશયના ભોગો ભોગવવાની કામનામાંથી નિવૃત્ત થઈ ગયા. હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્ય શાસનના કાર્યમાં નિયુક્ત થયા. જેઓ સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરાવવામાં અત્યંત સમર્થ છે તે આદિ પુરુષ શ્રી ભગવાનના ચરણ યુગ્મનું નિરંતર ધ્યાન ધરતા રહેવાથી તેમના રાગ વગેરે બધા જ મળ જોકે નષ્ટ થઈ ચૂક્યા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું. તેમ છતાં મોટેરાઓનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને 10 પુત્રો થયા. તેઓ બધા તેમના પિતાના જેવા શીલવાન, ગુણશાળી, કર્મનિષ્ઠ, રૂપવાન અને પરાક્રમી હતા. તેમનાથી નાની ઉર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ. તે પુત્રોના નામ આગ્નિત્ર, ઇદ્મજિહ્વ, યજ્ઞબાહો, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વિતિહોત્ર અને કવિ હતા. આ બધા નામો અગ્નિના પણ છે. એમાંથી કવિ, મહાવીર અને સવન આ 3 નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. તેઓ બાલ્યાવસ્થાથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે તેમણે સંન્યાસાશ્રમ સ્વીકાર્યો. એ નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સંન્યાસાશ્રમમાં જ રહીને સમસ્ત જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી બીધેલા લોકોના આશ્રય ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણ કમળનું નિરંતર ચિંતન કર્યું. તેનાથી પ્રાપ્ત થયેલા અખંડ અને શ્રેષ્ઠ
ભક્તિ યોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું અને તેમાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો. ત્યારે શરીર વગેરે ઉપાધિઓની નિવૃત્તિ થઈ જવાથી તેમના આત્મા સમસ્ત જીવોના આત્મા સ્વરૂપ સર્વાંતર્યામી પરમાત્મા સાથે તદ્રુપ થઈ ગયા. મહારાજ પ્રિયવ્રતની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રૈવત આ 3 પુત્રો ઉત્પન્ન થયા કે જેઓ પોતાના નામવાળા મન્વંતરોના અધિપતિ થયા. આ પ્રમાણે કવિ વગેરે 3 પુત્રોના નિવૃત્તિપરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે 11 અર્બુદ એટલે કે 110 કરોડ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું. જ્યારે તેઓ પોતાની અખંડ પુરુષાર્થમયી અને શક્તિશાળી ભુજાઓથી ધનુષ્યની દોરી ખેંચીને ટંકાર કરતા હતા ત્યારે બધા જ ધર્મદ્રોહીઓ ભયથી ન જાણે ક્યાં સંતાઈ જતા હતા. પ્રાણપ્રિયા બહર્ષમતીના દિવસે દિવસે વધતા આનંદ પ્રમોદ અને અભ્યુત્થાન વગેરે ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનને અનુરૂપ હાવભાવ, શરમથી સંકુચિત, મંદ હાસ્યયુક્ત નેત્રકટાક્ષ, મન ભાવન વિનોદ વગેરેથી મહામન પ્રિયવ્રત આત્મસ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ જાણે વિવેકહીન વ્યક્તિની જેમ ભોગો ભોગવતા હોય એમ લાગતું હતું. એકવાર તેમણે જ્યારે એવું જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા રહીને લોક આલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે તેમાંનો અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધામાં અંધકાર છવાયેલો રહે છે, તો તેમને તે ગમ્યું નહીં. ત્યારે તેમણે હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ એવો સંકલ્પ કરી લઈને સૂર્યના જેવા જ વેગવાળા એક જ્યોતિમય રથ પર ચડીને જાણે બીજો સૂર્ય હોય તેવી જ રીતે તે સૂર્યની પાછળ પાછળ પૃથ્વીની 7 પરિક્રમાઓ કરી નાખી. ભગવાનની ઉપાસના કરવાથી તેમનો અલૌકિક પ્રભાવ ઘણો વધી ગયો હતો. તે સમયે તેમના રથના પૈડાઓથી જે ચાસ એટલે કે ચીલા પડી ગયા તે જ 7 સમુદ્ર થયા. તેનાથી પૃથ્વી પર 7 દ્વીપ થઈ ગયા. તેમનામાં નામ ક્રમશઃ જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કર દ્વીપ છે. એમાંના પહેલા કરતાં પછીના દ્વીપનું પરિમાણ એટલે કે કદ વિસ્તાર બમણું છે અને એ સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારે બાજુએ ફેલાયેલા છે. 7 સમુદ્રો ક્રમશઃ ખારા પાણીથી, શેરડીના રસથી, મદિરાથી, ઘીથી, દૂધથી, દહીંથી અને મીઠા પાણીથી ભરેલા છે. આ 7 સમુદ્રો દ્વીપોની ખાઈઓ જેવા છે અને પરિમાણમાં પોતાની અંદરના દ્વીપ જેવડા છે. આમાંનો પ્રત્યેક સમુદ્ર અલગ અલગ 7 દ્વીપોને બહારથી ઘેરીને રહેલો છે. અહીં જોઈએ તો આ ક્રમ આ પ્રકારે જાણવો જોઈએ. પ્રથમ જંબુદ્વીપ છે, તેની ચારે બાજુ ક્ષાર સમુદ્ર છે, તે પ્લક્ષદ્વીપથી ઘેરાયેલો છે. તેની ચારે બાજુ શેરડીના રસનો સમુદ્ર છે, તે શાલ્મદ્વીપથી ઘેરાયેલો છે. તેની ચારે બાજુ મદિરાનો સમુદ્ર છે, તે પછી કુશદ્વીપ છે, તે ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. તેની બહાર ક્રૌંચદ્વીપ છે, તેની ચારે બાજુ દૂધનો સમુદ્ર છે. ત્યાર પછી શાકદ્વીપ છે, તેને મઠ્ઠાના સમુદ્રે ઘેરેલો છે. તેની ચારે બાજુ પુષ્કર દ્વીપ છે, તે મીઠા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે. બહિષ્મતીપતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુયાયી પુત્રો આગ્નિદ્ર, ઇદ્મજિહ્વ, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, મેધાતિથિ અને વિતિહોત્રમાંથી ક્રમશઃ પ્રત્યેકને ઉક્ત જંબુ વગેરે દ્વીપમાંના પ્રત્યેકનો રાજા બનાવ્યો. તેમણે પોતાની પુત્રી ઉર્જાસ્વતીનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કર્યું. તેનાથી જ શુક્રપુત્રી દેવયાનીનો જન્મ થયો. હે રાજન, જેમણે ભગવાનના ચરણ કમળોની રજના પ્રભાવથી શરીરના ભૂખ, તરસ, શોક, મોહ, જરા એટલે કે વૃદ્ધત્વ અને મૃત્યુ આ 6 ગુણોને અથવા મન સહિત 6 ઇન્દ્રિયોને જીતી લીધા છે, તે ભગવદ્ ભક્તોનો આવો પુરુષાર્થ હોય એ કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે વર્ણમાંથી બહિષ્કૃત કરાયેલો ચાંડાલ વગેરે નીચ યોનિનો મનુષ્ય પણ ભગવાનના નામનું માત્ર એકવાર ઉચ્ચારણ કરવાથી તત્કાળ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આવા અપરિમિત એટલે કે અસીમ બળ પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર એવું વિચારવા લાગ્યા કે હું દેવર્ષિ નારદના ચરણોના શરણે ગયા પછી પણ ફરીથી પ્રપંચમાં કઈ રીતે ફસાઈ ગયો. આવું વિચારીને પોતાને બેચેન જેવા જોઈને વિરક્ત થઈને મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા
અરે, ઘણું ખરાબ થયું. મારી વિષય લોલુપ ઇન્દ્રિયોએ મને અવિદ્યાજનિત વિષમ વિષયરૂપી આ અંધારા કૂવામાં ફેંકી દીધો. બસ બસ, હવે ઘણું થઈ ગયું. અરે રે, હું તો સ્ત્રીની ક્રીડા મૃગ જ બની ગયો. તેણે મને માકડાની જેમ નચાવ્યો. મને ધિક્કાર છે, ધિક્કાર છે. આ પ્રમાણે તેમણે પોતાની ઘણી નિર્ભત્સના કરી. પરમ આરાધ્ય શ્રી હરિની કૃપાથી તેમની વિવેક વૃત્તિ જાગૃત થઈ ગઈ. તેમણે આ સઘળી પૃથ્વી યથા યોગ્ય રીતે પોતાના અનુગત પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીનો સામ્રાજ્યલક્ષ્મી સહિત એ રીતે ત્યાગ કર્યો જેમ આપણે મૃતકને ત્યાગ કરીએ છીએ. તેઓ હૃદયમાં વૈરાગ્ય ધારણ કરીને ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહીને તેના પ્રભાવથી શ્રી નારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા. મહારાજ પ્રિયવ્રત વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે. રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા તે કર્મો સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે છે? તેમણે રાત્રિના અંધકારને નષ્ટ કર્યો અને પોતાના રથના પૈડાથી પડેલા ચાસથી જ 7 સમુદ્રો બનાવી દીધા અને પ્રાણીઓની સુવિધા માટે, જેનાથી તેમનામાં પરસ્પર કલેશ ન થાય એ માટે દ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં અલગ અલગ નદી, પર્વત અને વન વગેરેથી તેની હદ નક્કી કરી દીધી. તેઓ ભગવદ્ ભક્ત નારદજીના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળ લોકને, દેવલોકને, મર્ત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને પણ નરક તુલ્ય માન્યા હતા. 5મા સ્કંધ અંતર્ગત પ્રિયવ્રત વિજયમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.